નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું તમારી સાથે ડુંગળીના ખારિયાની રેસીપી શેર કરીશ। આ ડુંગળીનું શાક ભાખરી અને રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો અહીંયા કડાઈમાં મેં 2 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે। મગફળીનું તેલ છે। હવે તેલ ગરમ થઈ ગયું છે, આપણે તેમાં અડધી ચમચી જીરું નાખી દઈશું। જીરું સરસ મજાનું તતડી જાય પછી આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખી દઈશું અને આ રીતે લાંબી સુધારેલી ડુંગળી નાખી દઈશું। તો ડુંગળીને આપણે આ રીતે લાંબી સુધારી લેવાની છે। ખારિયામાં જો તમે આ રીતે ડુંગળી સુધારશો ને તો સરસ મજાના ખારિયા તરત જ ચડી જશે અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગશે। તો તેલમાં જ હવે આપણે ડુંગળીને આ રીતે ચલાવતા રહેવાનું છે। ગેસની ફ્લેમ આપણે અહીંયા ધીમી રાખીશું। ધીમે ધીમે આ ડુંગળીના ખારિયા છે તે સરસ મજાના ડુંગળી છે તે એકદમ પોચી થઈ જશે અને આ રીતે એનું એક પડ છૂટું પડી જશે। તો તેલમાં જ અહીંયા આપણે ડુંગળીને ચડવા દેવાની છે, પાણી બિલકુલ પણ નાખવાનું નથી। આ શાકમાં તેલ થોડુંક વધારે નાખવાથી ડુંગળી છે તે સરસ મજાની ફ્રાય થઈ જશે। તો હવે ડુંગળી એકદમ સરસ મજાની સંતળાઈ ગઈ છે અને એકદમ છૂટી પડી ગઈ છે। તો ડુંગળી થોડીક પોચી થાય ત્યાં સુધી આપણે તેલમાં આ રીતે જ તેને ચડવા દઈશું। હવે અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી એકદમ સરસ પોચી થઈ ગઈ છે અને તેલમાં સરસ મજાની સંતળાઈ ગઈ છે। તો હવે આપણે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈશું। આ શાક ખૂબ જ સરળ અને સાદું છે, તેમાં કોઈ વધારે પડતા મસાલા નાખવાની જરૂર હોતી નથી। હવે આપણે 1/4 ટીસ્પૂન હળદર નાખી દઈશું। 1 ચમચી આપણે ધાણા જીરાનો પાવડર નાખી દઈશું અને 1 થી 1.5 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખવાનો છે। તો અહીંયા કાશ્મીરી લાલ મરચાં પાવડરનો મેં ઉપયોગ કર્યો છે। હવે આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખી દઈશું। હવે આ બધા મસાલાને આપણે ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરવાના છે। આ રીતે આપણે 2 મિનિટ ચલાવતા રહેવાનું છે। ડુંગળી પહેલેથી જ સરસ મજાની એકદમ ચડી ગઈ છે, પોચી થઈ ગઈ છે, એટલે વધારે પડતું હવે આપણે ડુંગળીનું નથી રાખવાની ગેસ ઉપર। તો હવે આ રીતે આપણે ચલાવતા રહીશું 2 થી 3 મિનિટ માટે। તો અહીંયા આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે। ધીમે તાપે આપણે આ રીતે ચલાવતા રહેવાનું છે। 2 થી 3 મિનિટમાં જે પણ આપણે મસાલા નાખ્યા છે તે ડુંગળી સાથે સરસ રીતે મિક્સ થઈ જશે અને ડુંગળીમાં તેનો સ્વાદ આવી જશે। તો અહીંયા આપણું ડુંગળીના ખારિયાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે। મિત્રો, તમને જો આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। ઉપરથી આપણે થોડીક કોથમરી તેમાં સ્પ્રિંકલ કરી દઈશું। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે।